ચેતર વસાવા સહિત જે અન્ય જે ખેડૂતો હતા એ વનકર્મીને મારવાના કેસમાં 7 વર્ષની સજાની અંદર જેલમાં બંધ હતા તેઓની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી હતી। જો કે આ જામીન અરજીમાં ચેતર વસાવાએ પોતાની જામીન અરજી નથી મૂકી અને જે બાકીના તેમના ધર્મપત્ની એટલે કે શકુંતલા વસાવા સહિતના જે ખેડૂતો હતા તેઓએ પોતાની જામીન અરજી છે તે મૂકી હતી। લગભગ 5 વખતે ગુજરાત હાઈકોર્ટની અંદર આ મુદ્દે સુનાવણી ચાલી અને ત્યારબાદ આજે જ્યારે આ કેસ ઉપર મહત્વપૂર્ણ સુનાવણી હતી। આ સુનાવણીની અંદર શકુંતલા વસાવા સહિતના જે 4 જેટલા ખેડૂતો છે તેઓને અત્યારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। અત્યારે જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે એ લગભગ 4 જેટલા લોકો છે તેમને કોર્ટ દ્વારા જામીન પર છોડી દેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે શકુંતલા વસાવા કે જે ચેતર વસાવાના ધર્મપત્ની છે તેઓની જે જામીન અરજી હતી તેમની ઉપર સૌ કોઈની નજર હતી। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ, તેમના વકીલો અને સાથે સરકારી વકીલની લાંબી દલીલો ચાલી હતી કોર્ટ દ્વારા। આની પહેલાં જ્યારે જામીન અરજી ઉપર સુનાવણી હતી ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે આ 9 જેટલા લોકોને જે 7 વર્ષની સજા પડી છે તેમાં કોનો કેવો રોલ છે, કઈ બાબત ઉપર તેમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તે તમામના અલગ અલગ રેકોર્ડ છે તે કોર્ટમાં હાજર કરવામાં આવે તેવું પણ એ નર્મદા સેશન્સ કોર્ટના ચુકાદા બાદ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું। પોલીસ અધિકારીઓએ તમામનો રેકોર્ડ છે તે કોર્ટની અંદર જમા કરાવ્યો હતો અને ત્યારબાદ શકુંતલા વસાવા કે જે ચેતર વસાવાના ધર્મપત્ની છે તેમની ઉપર એવો આરોપ હતો કે આ જે વનકર્મીને જે મારવામાં આવ્યો તેમાં જે ખેડૂતની જમીન હતી તેની જમીન એ ફોરેસ્ટ વિભાગમાં જતી હતી, તેના વળતર રૂપે તેમને પૈસા આપવામાં આવે અને તેની વાતચીત માટે વનકર્મીઓને તેમના ઘરે બોલાવવામાં આવ્યા હતા, તેમને મારવામાં આવ્યો, રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવ્યું તેવા પણ આરોપો છે તેમની ઉપર લાગ્યા હતા। આ તમામની વચ્ચે ચેતર વસાવા સહિત તેમના ધર્મપત્ની કે જે જેલની બહાર એ આવવા માટે તેઓ જામીન અરજી કરી હતી। ચેતર વસાવાએ હજી આ મામલે કોઈ પણ તેમની જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટમાં નહોતી મૂકી। એ રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે તેમની પેલા જે પણ ખેડૂતો જેલમાં બંધ છે તેઓની જામીન અરજી મંજૂર થાય ત્યારબાદ જ તેઓ જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટની અંદર અપીલ કરશે। તેમનું ડ્રાફ્ટિંગ પણ તૈયાર હતું પણ જે કોર્ટનો ચુકાદો આવે તેમાં કયા પ્રકારનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમનું નવું ડ્રાફ્ટિંગ કરી અને તેઓ પણ જામીન અરજી છે તે આવતીકાલ અથવા તો 2 દિવસની અંદર મૂકી શકે છે। ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે, રાજકીય રીતના તેઓ જે ધારાસભ્ય છે પોતાના મત વિસ્તારના લોકોની સમસ્યાએ સરકાર સુધી પહોંચાડી શકે એવા અલગ અલગ મુદ્દાઓનું ડ્રાફ્ટિંગ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું। તેમના જે અંગત લોકો છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે દિલ્હી અને ગુજરાત આમ આદમી પાર્ટીની વકીલોની લીગલ ટીમ એ ચેતર વસાવાના જામીન અરજી માટે ડ્રાફ્ટિંગ છે તે તૈયાર કરશે અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં સરકારી વકીલ સામે તેમના વકીલો દલીલ કરશે। પણ અત્યારે જે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે કે શકુંતલા વસાવા કે જે લાંબી જે રાહ જોવાઈ રહી હતી કે તેમની જામીન અરજી ઉપર ક્યારે સુનાવણી છે તે કરવામાં આવશે, પણ આજે મહત્વપૂર્ણ સુનાવણીમાં તેમના જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા